માટે બાપુ સદગુરુની શાન જોવે, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, બાકી કઈ લેવા દેવા છે નહીં. આ બધા ભક્તિ કરે છે ને છેલ્લી ઘડી સુધારવા હાટું, બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે. એક કે અમારે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે, આપણે રોવું ક્યાં? ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે દીનબંધુ હું તારી દાસી બની જાઉં. મારા બાપ મારે તારો અયદાર કરવા હોય તો શું કરવું પડે? કોણ રોવે છે આમાં? ઈશ્વરને મેળવવા કોણ રોવે છે? કોઈને નથી બાપુ. રૂપિયાના બસોડા છે, રોજ ઢળી આવે ઘરે પડ્યા હોય ને એમાં કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેડો બેડો ગણે છે, કાલે તારા શ્વાસા આટલા હતા ને આજે આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. ઈ હિસાબ રાખો બાપ. ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું. 21,600 શ્વાસા બાપુ આપણા એમ ના હાલ્યા જાય છે. તમારા ને મારા જે શ્વાસ છે ને, જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર છે જ નહીં. વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય, ઈશ્વર એક જ છે. તમારામાન, મારામાન, ચોરમાન, લૂંટારામાન, ડાકુમાન, ગુંડામાન, સંતમાન, સાધુમાન, ફકીરમાન, બધા એમાં બાપુ તત્વ એક જ છે. પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો, બાકી બધા એમાં એક જ તત્વ. અમે હમણાં મહાધર્મની વાત કરી ને, ગત ગંગા જે આપણી હતી ને, એમાં બાપુ બધા હતા. અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબશાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નીરલ, કુંભો, કાંઈ ગદામાં ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મળદા બેઠા થાય. મળદા આજે થાય. કોની પાસે ભજન ની વાતો કરી રામ? ઓલા મજા આવી ને ઓલા મજા નું આવે. આ મજા લેવાની વાત છે, કઈક માલપા ઉતારવાની વાત છે. માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને, જબુમાં કઈ ભક્તિ નહોતી કરી. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે, આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુનું કાળજું ફાડી નાખ્યું. કે આ તો આપણને કહે છે અને આ મને તમને બધાને લાગવું પડે. આ સંત બેઠા હોય ને, સંત ને લાગવું પડે. આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય. ના, હિસાબ તો અમારે દેવો પડે. હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું